કાર્યકરોના ભાજપમાં જોડાવાની સાથે નિવૃત્ત કર્મી પણ ભાજપમાં જોડાશે। કસ્ટમ વિભાગના IRS રમેશ ચૌહાણ VRS લઈને ભાજપમાં જોડાશે। 100 કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે। જીએસટીને કારણે ગ્રોથ થયો તે નીતિ પ્રભાવિત થયો છું। મારી સાથે તમામ ધર્મના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું છે। કોંગ્રેસના કાર્યકરોના ભાજપમાં જોડાવાની સાથે નિવૃત્ત કર્મી પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જેને લઈને તેમને નિવેદન પણ આપ્યું છે। કસ્ટમ વિભાગના IRS રમેશ ચૌહાણ VRS લઈને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। 100 કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે, તેને લઈને તેઓએ નિવેદન પણ આપ્યું છે। જીએસટીને કારણે ગ્રોથ થયો તે નીતિથી તેઓ પ્રભાવિત થયા તે પ્રકારેનું નિવેદન આપવામાં આવ્યું છે। કોંગ્રેસમાંથી આવેલા લોકો આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે। સાથે સાથે જે ભાજપની અંદરથી છેડો ફાડ્યો હતો તે આજે પુનઃ વાપસી કરવાના છે। તેમની સાથે નિવૃત્ત અધિકારી જે છે તે પણ આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના છે, તેમની સાથે વાત કરીશું। રમેશભાઈ, એવું શું થયું કે કસ્ટમ વિભાગમાં સારી પોઝિશન હતી તે છોડી અને હવે ભાજપ તરફ આપ પ્રયાણ કરી રહ્યા છો? આપ જાણો છો એમ કે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં કે કોઈ પણ ખાતામાં હોય ત્યાં પણ સેવક તરીકે જ કામ કરતા હોય છે, સરકારી નોકર છે। અને 37 વર્ષના જે મેં કસ્ટમ્સ અને જીએસટીમાં એક્સાઇઝ પછી સર્વિસ ટેક્સ જીએસટીમાં મેં જે કામ જોયેલું, પણ 2017 પછી જયારે મોદી સાહેબે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું અને મેં મારી નજર સામે વર્ષે દર વર્ષે જે જીએસટી વધતું જાય છે એ જોયા પછી લાગ્યું કે ના, મોદી સાહેબના જે પગલા છે, જે સ્ટેપ લે છે, એકદમ સટીક અને પૂરા વિઝન સાથે લે છે। અને એમનું જે 2025નું ટાર્ગેટ છે કે $5 ટ્રિલિયન ભારતની અર્થવ્યવસ્થા પર પહોંચાડવાનું છે, તે આ પ્રગતિ જોતા મને લાગે છે કે 100% પહોંચશે। અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપ જાણો છો તેમ હું ગુજરાતનો એક સારો કવિ અને ગઝલકાર પણ છું। તો જયારે રામ મંદિર બન્યું એ પછી પહેલા તો ભગવે રંગાયેલો હતો અને હવે આખો કેસરીયો થઈ ગયો, ત્યારે હું કહીશ મિત્રોને કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, છાતી ચીરી રામ બતાવું। કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું, માર્ગ મોક્ષનો સોદો છો ને, ચાલો અયોધ્યા ધામ બતાવું। તો બધા રામમય અને અયોધ્યામય થયા છે અને આપણે બધા સાથે મળી ચાલો મોદી સાહેબના જે ઈચ્છાઓ અને એમના જે વિશ્વાસ છે આપણી ઉપર મૂક્યો છે એ આપણે સૌ સાથે મળી પૂરો કરીએ। રાજકીય મનસા શું? આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશો તો રાજકીય મનસા તો હશે ને? કેમ? એ મેં સરકારમાં નોકર તરીકે કામ કર્યું છે, એ જ રાજકીય મનસા છે। મારે ભાજપમાં એક સેવકને નોકર તરીકે કામ કરવું છે, એનાથી કોઈ આગળ મારી રાજકીય મનસા નથી। આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, ક્યાંક તેમને ઉતારે કે એવું કઈ કોઈ મોવડી મંડળ સાથે વાર્તાલાપ થયા છે કે કેમ? ના, એવા કોઈ જ વાર્તાલાપ હું કરતો નથી। મને તો કવિ છું કીધું એમ તો જે દિલ કે ત્યાં ચાલી નીકળવાનું। દિલે કહ્યું કે ભાજપ જોઈન કરો, પગલા પકડ્યા અને ચાલી નીકળ્યા, ભાજપ જોઈન કર્યો છે, એનાથી આગળ મારી કોઈ મનસા નથી। આજે કેટલા લોકો તમારી સાથે જોડાશે અને તમે કેટલા લોકોને ભાજપમાં આજે પ્રવેશ કરાવશો તમારી સાથે? આજે મારી સાથે 500 માણસો છે અને 100 માણસો મારી સાથે ભાજપ જોઈન કરશે, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ કોમ્યુનિટીના માણસો મારી સાથે આજે જોડાઈ રહ્યા છે। ચોક્કસથી તો જે પ્રકારે તેમની સાથે 100 થી વધુ લોકો જે છે તે પણ આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના છે। સાથે સાથે મહત્વની વાત એ પણ છે, તેમને કહ્યું એમ કે તમામ સમુદાયના લોકો જે છે તેમની સાથે 100 જેટલા કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈનો પણ સમાવેશ થાય છે અને રામ મંદિરની જે વાત છે ને તેનાથી અભિભૂત થઈને તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે અને પોતે જે સરકારી નોકરી છોડી અને ભારતીય જનતા પાર્ટી આજે જોઈન કરવા જઈ રહ્યા છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, VTV, ગાંધીનગર।